ભાઈ ઝઘડો થઈ ગયો ઝઘડો થઈ ગયો હારો એને હોત ને કામ કરાવવું મસ્ત મજાના અડદિયા બનવાના છે હાથ કિરાઈને કાંઈ નહીં આવડી છોકરી નાની છે તો એને અડદિયા બનાવતા તો આવડી જાય કેમ પણ સરસ મસ્ત તારી હાટુ એક નાના નાના અડદિયા બનાવવા છે કેવડા બધાય ખવડાવી દીધા જો પછી આપણે કોને ખવડાવવાના છે બીજા પપ્પાને પપ્પાને બહુ ભાવે હો અડદિયા કૈલાસભાઈ ઘેરે ભાણભાઈના મેરેજ છે બીજાના બધાની મેરેજ પતી ગયા હવે છેલ્લા મેરેજ છે પછી પહલ ને હોત જવાનું છે મેરેજમાં કેમ મામાના મેરેજમાં અડદિયાની તૈયારી કાંઈ નહીં બનાવો અડદિયા શિયાળામાં આ છે ને અડદનો લોટ હોય ને અડદિયું બનાવવા માટે ટોપરો કમાવાનું ચાલુ થઈ ગયું ને હું ખાવું છે તારે હું ખાવું છે દીકુ ડીશ લઈ તો દીકુ ડીશ બધા બાજા ઝઘડો થઈ ગયો ખાવા હાટુથી ઝઘડો થઈ ગયો બસ હવે દાદાને લાઈ એક જ દાણું આપ્યો લ્યો હે લાઈને દીકુ બતાવી તું દ્રાક્ષ એટલી બધી ખાધી છે કાજુ બદામ પેલા ખાઈ ગઈ હે હવે જો આ બા ને શું બનાવે છે લાડુઓ બનાવે લાડુઓ નહીં અડદિયા બને દીકુ પડશે દીકુ કાઢીમાં ફ્રીજ બંધ કરી દે પેલા એવું છે દીકુ સાકર છે બસ બહુ નહીં પછી મને વતન આપજો દીકો અડદિયામાં સાકર નાખવાની હોય હા પણ આમ જો થોડીક જ લેવાની બહુ જાજી નહીં લેવાની એટલી બધી મુઠ્ઠી ભરવાની ન હોય હવે મને દે બે ગણી મોઢામાં કેવું ખાઈ છે ફ્રીજમાં મૂક્યો હોય ને એટલે કડક થઈ ગયો માવો એકદમ તાજો ઉતારેલ છે કેમ પણ એનાથી માવો બહુ ફ્રીજ ખોલીને નાઈતે લઈ લે એને માવામાં બહુ મજા આવે કેમ પણ દ્રાક્ષ બદામ એ તો બેન ને વધારે ભાવે તો કેવી બેઠી ખાઈ છે માવો ચકી લે ને પછી બે હારે અડદિયો બનાવતા આવડે છે દીકુ પહલને અડદિયો બનાવતા આવડે જો હિરલપન બાણકી છે કોણ છે હિરલપન બાણકી છે અસલ હિરલ જેવી છે લાલ મસ્ત ઘી છે તો એકદમ પીળું દેખાય કણી વાળું પહલ બેન ને અડદિયો ભાવે એટલે અડદિયો બનાવી દેવો તું કેટલો અડદિયો ખાઈ દીકું એટલું બધું ખાઈ દે અરે વાહ ઈશ્વરીએ ખાધું તો હે પહલ કેટલો ખાધો તો પહલે ખાધો તો તોય ખાધો તો કેમ દીકું પહલ ને શીખવાનું છે રસોઈ કરતા કેમ દીકું તારે અડદિયું બનાવતા શીખવાનું છે ને તને નો આવડે હજી પહલ પેંડા બનાવે તારે પેંડા ખાવા છે જાઓ મહેંદી હા મહેંદી મૂકી આવો જાઓ અને આપણે જોઈએ હંમેશા શું કરે છે જોતા હાલો શું કરીશું હંમેશા તું પ્રોજેક્ટ બનાવે છે મસ્ત આવવા મળી જો હું આવું છું લોટ શેકાઈ ગયો લગાવે મસ્ત સ્મેલ આવવા મળી છે સરસ મજાની ગુંદ એવું નાખી દે એવું છે ગુંદ અંદર ફૂટી જાય એમને ફૂટી ગયો બધું ગુંદ આમ જો અહીંયા અડદિયો તો રો કેટલો મસ્ત બને જો સ્મેલ આવે તાર ખાવો છે ને તાર ખાવો છે ને અડદિયો રેવા કાજુ બદામ ટોપરું પછી થોડુંક શેકાઈ જાય નહીં તને ટોપરું ભાવે છે ને તાર ટોપરું નથી ખાવાનું આમાં સીટી ન થાય જો હવે આ કાજુ બદામ નાખે કાજુ બદામ ને દ્રાક્ષ બસ
સાકરમાં બનાવો છે એમ ને? ફલ બધે નોખું નોખું ખાવો, એકને પેંડો ખાવો હોય, એકને અડદિયો ખાવો હોય. કેમ ટેબલ હલતું હતું? એમ પડી જાય હો ટેબલ હલે એમ. જો સાકર ઓગળવા મી છે, નાખી દે ટોપરું. ટોપરાનો સ્વાદ જ મસ્ત આવે. તેમ બીજું ટોપરું ભાવે ને? અડદિયો કહેવાય એને. અડદિયાનો તૈયાર મસાલો જ છે ને આ? તારે ટમેટા ખાવાનું ચાલુ નથી કરવું, અડદિયો ખાવાનો. આમ જો સાવણી આવી ગઈ, હજી નથી આવી. ગરમી નથી થતી હો. ત્યાં કઈ હળી નથી દેવાની પક્કાની. હા ને ટમેટા ફળી ગયા ને એટલે ત્યાં આવી. હા શું છે બતાવી દો મને. શું કહેવાય? હે સાવણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે સાકરમાં બને એટલે સાકરના ગાંગડી નો આવે તો ગાળીને નાખવાની. જો અડદિયો કમ્પ્લીટ થઈ ગયો છે ને, આપણે કાનાને ધરી અને પછી આપણે જમવાનો શાખવાનો એટલે પ્રસાદી બની જાય. જો કાનાને ધરીએ જા. હવે કાનાને અડદિયો ધરી દેવો દીકો. પ્રસાદીને પછી ભોળાનાથ, શંકર ભગવાનને બધાને વાહ. રાધા કૃષ્ણ અને કાનાને અડદિયો ધરી દીધો. પછી આપણે જમવાનું ઢાળ દેવાનો ને. અડદિયો તૈયાર થઈ ગયો. ઢેપલી બનાવી નાખો. ગોળ વાળવો નથી એમ ને? તો વિડીયો તમને કેવો લાગ્યો? સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો.